આગળ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્યએ ગઢડા પોલીસ પર લગાવ્યા છે મારમારી અને રૂપિયા લૂંટવાના આરોપ। યુવરાજસિંહ પરમાર કામ માટે ગઢડા ગયા હતા, જ્યાં પોલીસની ટીમે મારમારી 10,000 રૂપિયા લૂંટી લીધા હોવાનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો। તો આ તરફ યુવરાજસિંહ પરમારના તમામ આરોપોને પોલીસે ફગાવ્યા છે। ઇન્ચાર્જ ડીવાયએસપીએ દાવો કર્યો કે ગઢડા ઢસા રોડ પર ટ્રાફિક પોલીસ તૈનાત હતી, તે સમયે યુવરાજસિંહ ત્યાંથી પસાર થયા હતા। તેમને સીટ બેલ્ટ બાંધ્યો નહોતો, પોલીસે રોકી અને દંડની કાર્યવાહી કરી હતી। હાલમાં યુવરાજસિંહ પરમારના આરોપ બાદ પોલીસે પણ તપાસ શરૂ કરી છે। મારા કામ અર્થે ઢસા ગયો હતો, ઢસાથી રિટર્નમાં આવતો તો ગઢડાથી આગળ 5 કિલોમીટર પોલીસે મારી ગાડી રોકી। ગાડી રોકતા મેં સાઈડમાં રાખીને મને કે તને હવા એમ કરીને ટીકા પાટુનો મને ધોકાનો માર માર્યો, જેમ મન ફાવ્યું બે ફામ ગારું બોલ્યા। પછી મેં કીધું તમારે જે દંડ થતો હોય લઈ લો। મારા 500 રૂપિયાનો મને મેમો આપ્યો ને 10,000 રૂપિયા મારી પાસેથી લીધા ને મને 500 રૂપિયાનો મેમો આપ્યો। મેં વિરોધ કર્યો, મને 500 નહોતા કે ના હજી નક્કી તને આગળ જઈને કે પકડશું ને આમ કરશું ને તેમ કરશું। મેં કીધું વાંધો નહીં, તમે મને 5,000નો દંડ એટલે 500નો દંડ કર્યો ને 10,000 મારી પાસે લીધા। મારે તો ગમે તેમ કરીને અહીંયાથી મને માર માર્યો એટલે મારે નીકળી જાવ તો હું મારા ઘરે પહોંચી ગયો। પહોંચી જઈને પછી મને દુખાવો બહુ થતા હું મૂડી દવાખાને આવતા મને કીધું કે તમારે તાત્કાલિક સુરેન્દ્રનગર બતાવવા જવું પડશે કે તમને મૂંઢ માર ને સાથે પેટના ભાગે ને પાછળના ભાગે મૂંઢ માર વાગેલ છે। વર્ધીમાં હતા 5 પોલીસવાળા। ગઢડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ગઈકાલે સાંજે ગઢડા ઢસા રોડ પર વાહન ચેકિંગમાં હતા। એ દરમિયાન યુવરાજસિંહ પરમાર જે મૂડીના રહેવાસી છે, એમને વાહન ચેકિંગ દરમિયાન સીટ બેલ્ટ પહેરેલ ન હોય એમને 500 રૂપિયાની રિસિપ્ટ આપવામાં આવેલી છે અને એમના દ્વારા હોસ્પિટલમાંથી એવી વર્દી આવી કે પોલીસકર્મીએ માર મારી અને 10,000 રૂપિયા લઈ લીધા છે। એ અનુસંધાને અમે પીએસઆઈ ગોહિલને હોસ્પિટલમાં જઈ અને એમનું નિવેદન લેવાની તજવીજ કરી। નિવેદનમાં એમણે આ રીતના આક્ષેપ કરેલા હતા કે પોલીસે માર મારી અને મારી પાસેથી 10,000 રૂપિયા લઈ લીધા છે અને અમને ઢીકા પાટુનો માર મારેલો છે। એમના લખાયા મુજબની હકીકત પીએસઆઈ ગોહિલે લખી લીધેલ, તેમ છતાં યુવરાજસિંહ પરમાર ના હોય એમાં સહી કરવાની ના પડે, જે બાબતે મેં ધારાધોરણ મુજબ સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરેલ છે। જો એમના તરફથી કોઈ રજૂઆત આવશે તો અમે એની તપાસ કરીશું। એમાં જો કંઈક તથ્ય જણાઈ આવશે તો જે સંબંધિત અને જવાબદાર પોલીસ કર્મચારી છે એમના વિરુદ્ધમાં કાયદેસર